આ લગ્ન ગીત તમે હજારો વાર સાંભળ્યું હશે, પણ આ દ્રષ્ટિથી તમે આ લગ્ન ગીત જોયું નહીં હોય. એક એક લગ્ન ગીત કેટલું ને કેટલું શીખવી જાય, એક એક હાલરડું કેટલું મને તમને ગૂઢ જ્ઞાન આપી દે. એટલે દુઃખ થાય કે આટલો અમૂલ્ય ખજાનો આપણી પાસે હતો છે, હજી સુધી આ બધી પેઢીએ સાચવી રાખ્યો છે, પણ હવે મારી ઉંમરની કે મારાથી નાની જેટલી પેઢીઓ આવતી જાય એને હું આ લગ્ન ગીતો આવડશે, એને હાલરડા આવડશે, એને લોકગીતો આવડશે. આ છેલ્લી પેઢી છે જે લગ્નમાં બેહીને લગ્ન ગીતો ગાતી હોય ને એને આવડતા હોય. આ છેલ્લી પેઢી છે તમારી. પછી બધું અંધારું છે. ઈ બધી વસ્તુ ઈ વસ્તુમાં અંધારું છે. હવે તમે કહો આટલો અમૂલ્ય ખજાનો છૂટી જવો જોઈએ આપણા હાથથી. આપણા ખીચામાં 5000 રૂપિયા પડ્યા હોય ને તોય આપણને એમ થાય કે ના 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 હું ખીચા આમ બજારમાં જાઓ ને માર્કેટમાં તો આમ હાચવીને આમ ખીચામાં તમે ફરો કે આમ કોક લઈ ન જાવ જોઈએ, છૂટી ન જવા જોઈએ, પડી ન જવું જોઈએ. 5000 રૂપિયાની પડી હોય ને ખીચામાં તોય આપણને એમ થાય કે પડી ન જવા જોઈએ, પડી ન જવા જોઈએ, હાચવીને ચાલતા હોય. આવો અમૂલ્ય વારસો, આવો અમૂલ્ય ખજાનો આપણી પાસે છે અને એ ધીમે ધીમે છટકી જઈ રહ્યો છે, પડી જઈ રહ્યો છે. આપણે એને બચાવો, 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 બચા લો ઉસકો.